હેલો બાળકો, આજે આપણે ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 2 દિલ્હી સલ્તનત તેના વિશે આપણે આજે અભ્યાસ કરીશું. આજના આ પ્રકરણને આપણે બે ભાગમાં સમજીશું. તેમાં આજના પ્રેઝન્ટેશનમાં આપણે દિલ્હી સલ્તનતના શાસકો વિશે અભ્યાસ કરીશું. ત્યારબાદ બીજા પ્રકરણની અંદર બાંધકામો અને દક્ષિણના રાજ્યો અને તેના અંત વિશે ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ. બાળકો, શું તમે ચિત્રમાં દર્શાવેલા સ્થાપત્યોને ઓળખો છો? વિચારો. ઘણા બધા બાળકોને ખ્યાલ હશે. જે પહેલા ચિત્રમાં આપણે જોઈએ છીએ તો આ છે કુતુબ મિનાર. ત્યારબાદ વચ્ચેનું ચિત્ર છે એ છે લાલ કિલ્લો અને છેલ્લું ચિત્ર છે હુમાયુનો મકબરો. બાળકો, શું તમે જાણો છો આ સ્થાપત્યો ક્યાં આવેલા છે? તે આપણી રાજધાની દિલ્હીમાં આવેલા છે. બાળકો, શું તમે જાણો છો દિલ્હી ભારતમાં ક્યાં આવેલું છે? શા માટે દિલ્હી જ આપણી રાજધાની છે? પ્રાચીન કાળથી દિલ્હી ભારતીય રાજનીતિનું કેન્દ્ર રહ્યું છે. 12મી સદીમાં તોમર અને ચૌહાણ રાજપૂતોના સમયમાં દિલ્હી વેપાર અને વાણિજ્યનું કેન્દ્ર હતું. 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. ઈસવીસન 1206 થી 1526 દરમિયાન ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર પર શાસન કરનાર શાસકોને સુલતાન અને શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. આ શાસકો મૂળભૂત રીતે અફઘાન કે તુર્ક મૂળના હતા. દિલ્હી સલ્તનત. આ સવા 300 વર્ષ દરમિયાન દિલ્હી સલ્તનતમાં કુલ 5 વંશોએ સત્તા ભોગવી, જેમાં સૌપ્રથમ છે ગુલામ વંશ, ત્યારબાદ ખલજી વંશ, તુઘલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશનો સમાવેશ થાય છે. તો ચાલો આપણે આ 5 સલ્તનત વિશે વધારે જાણીએ. ગુલામ વંશ ઈસવીસન 1206 થી 1290. ઈસવીસન 1192માં તરાઈના બીજા યુદ્ધમાં શિહાબુદ્દીન ગોરીએ પૃથ્વીરાજ ચૌહાણ સામે નિર્ણાયક વિજય મેળવી દિલ્હીમાં સલ્તનતની સત્તાનો પાયો નાખ્યો. મોહમ્મદ ગોરીના ગુલામ કુતુબુદ્દીન એબકે મામલુક વંશનો હતો. માત્ર 5 વર્ષ સુધીના તેના શાસનમાં તેણે તેની સત્તા જાળવી રાખવા પ્રયત્ન કર્યો. ઈસવીસન 1210માં પોલો રમતા ઘોડા પરથી પડી જતા તેનું મૃત્યુ થયું. ગુલામ વંશ ઇલ્તુમિશ. ત્યારબાદ તેનો ગુલામ અને જમાઈ ઇલ્તુમિશ ગાદી ઉપર આવ્યો. તેણે સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા ચેહલગાન ચારગાનની સ્થાપના કરી. તેણે 40 તુર્ક અમીરોના દળની રચના કરી. તેણે ભારતના ઘણા પ્રદેશો જીતી દિલ્હી સલ્તનત સાથે જોડ્યા હોવાથી તેણે ગુલામ વંશનો ખરો સ્થાપક માનવામાં આવે છે. ઇલ્તુમિશનો ફોટોગ્રાફ આપણે અહીં જોઈ શકીએ છીએ. ગુલામ વંશમાં આગળ વાત કરીએ. રઝિયા બેગમ પોતાના એક પણ પુત્રને સુલતાન બનાવવા યોગ્ય ના સમજતા તેણે પોતાની કાબેલ પુત્રી રઝિયાને પોતાની ઉત્તરાધિકારી જાહેર કરી. તેના અવસાન પછી દિલ્હીની ગાદી ઉપર તેની પુત્રી રઝિયા ઈસવીસન 1236માં આવી. રઝિયા દિલ્હીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા શાસક હતી. એ સમયના મિન્હાજ એ સિયાજ પણ સ્વીકારે છે કે રઝિયા સુલતાના તેના બધા ભાઈઓમાંથી સૌથી વધુ કાબિલ અને સક્ષમ હતી. આમ છતાં એક મહિલા શાસનકર્તા તરીકે માન્યતા મળવી તેને ઘણી મુશ્કેલ હતી. દરબારીઓ પણ તેને સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારવા રાજી ન હતા.
અમીરોની સત્તા લાલસા અને સતત ચાલતા વિદ્રોહે તેના શાસનનો અંત આણ્યો. તેના અવસાન બાદ 6 વર્ષ સુધી રાજ્યમાં અંધાધૂની રહી. અમીરોએ ઇલ્તુમિશના પુત્ર નાસિરુદ્દીનને દિલ્હીની સત્તા એ બેસાડ્યો. બાળકો, શું આજના સમયમાં પણ સ્ત્રીઓને માટે શાસન કરવું એટલું જ મુશ્કેલ હતું જેટલું રઝિયા બેગમને હતું? વિચારો. ગુલામ વંશમાં ગ્લાસુદ્દીન બલબન 21 વર્ષના શાસન બાદ નાસિરુદ્દીનનું અવસાન થયું. ત્યારબાદ દિલ્હી ગાદી ઉપર ગિયાસુદ્દીન બલબલ આવ્યો. તેણે ચેહલગાન દળોનો નાશ કરી શાસનતંત્ર પરથી અમીરોની પકડ હળવી કરી. તેણે રાજાનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું. બલબન સાહિત્ય અને કલાનો પોષક હતો. 22 વર્ષના તેના શાસનના થોડા દિવસો બાદ દિલ્હી સલ્તનત પર ખલજી વંશની સ્થાપના થઈ. ખલજી વંશ ઈસવીસન 1290 થી 1320. અફઘાનિસ્તાનના ખલ્જ નામના સ્થળે રહેતી તુર્ક જાતિને ખિલજી અથવા તો ખલજી કહેવામાં આવતી હતી. આપણે અહીં નકશામાં જોઈ શકીએ છીએ, જે ઉપરનો ભાગ આખો દેખાઈ રહ્યો છે આપણને, તે તુર્ક ભાગ છે. ખલજી વંશમાં આપણે આગળ જોઈએ તો જલાલુદ્દીન ખલજીથી ખલજી વંશના શાસનની શરૂઆત થઈ. તેના 6 વર્ષના શાસન બાદ દિલ્હીની ગાદીએ મહત્વાકાંક્ષી સુલતાન અલાઉદ્દીન આવ્યો. તેણે ઉત્તર ભારત, ગુજરાત, દક્ષિણ ભારત પર વિજય પ્રાપ્ત કરીને સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. દિલ્હીના સ્થાયી સેનાની શરૂઆત કરી. તેણે સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી. આ ઉપરાંત ભાવ નિયંત્રણ, બજાર નિયંત્રણ અને સંગ્રહખોરી નિયમન જેવા વહીવટી સુધારા કર્યા. અલાઉદ્દીન ખલજીના અવસાન બાદ દિલ્હીમાં ફરી અંધાધૂનીનું વાતાવરણ શરૂ થયું. ખલજી રાજવંશનો અંત આણી દિલ્હીની ગાદીએથી તુગલક વંશની શરૂઆત ગિયાસુદ્દીન તુગલકે કરી. આટલું જાણીએ આપણે. પ્રખ્યાત કવિ અમીર ખુસરો અલાઉદ્દીન ખલજીના દરબારમાં હતા. ખુસરોની અનેક રચનાઓ પ્રખ્યાત છે. તેણે કીર્તુલ, સદાયન, આશિકા, નૂહ વગેરે જેવી પ્રસિદ્ધ સાહિત્ય કૃતિઓની રચના કરેલી છે. અહીં આપણે અમીર ખુસરોનું ચિત્ર જોઈ શકીએ છીએ. ત્યારબાદ તુગલક વંશ 1320 થી 1414 સુધીનો આ સમયગાળો હતો. તુગલક વંશ દરમિયાન મોહમ્મદ બિન તુગલક એક પ્રતિભાવંત સુલતાન થયો. તેણે તેના સમયમાં કેટલીક યોજનાઓ મૂકી, જેમ કે દિલ્હીથી દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર કરવામાં આવ્યું. પ્રસિદ્ધ મુદ્રા પ્રયોગ. તેની મોટાભાગની યોજનાઓમાં વ્યવહારિકતાનો અભાવ તેમજ તબક્કાવાર અને યોજનાબદ્ધ અમલીકરણના અભાવના કારણે તે બધી યોજનાઓ નિષ્ફળ ગઈ અને ઇતિહાસમાં તેની યોજનાઓ તરંગી યોજના તરીકે સ્થાન પામી. મોહમ્મદ તુગલકના સમયમાં તાજીરના હબસી આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા ભારતની મુલાકાતે આવ્યા હતા. મોહમ્મદ તુગલક બાદ તેનો પિતરાઈ ભાઈ ફિરોઝ શાહ તુગલક ગાદી પર આવ્યો. ફિરોઝ શાહ તુગલકના અવસાન બાદ તૈમુર લંગે દિલ્હી પર આક્રમણ કર્યું. આ આક્રમણ 1398-99માં કરવામાં આવ્યું હતું, જેથી સત્તાના પાયા હલી ગયા અને તુગલક સત્તા મર્યાદિત બની. ત્યારબાદ સૈયદ વંશ અને લોધી વંશ. સૈયદ વંશ 1414 થી 1451 અને લોધી વંશ 1451 થી 1526. તુગલક વંશના શાસનના અંત બાદ ખ્રિજર ખાએ સૈયદ વંશની સ્થાપના કરી. સૈયદ વંશ બાદ
બહલોલ લોધીએ લોધી વંશની સ્થાપના કરી. બહલોલ લોધી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો. લોધી વંશનો અંતિમ બાદશાહ ઇબ્રાહિમ લોધી હતો. સૈયદ વંશ ઈસવીસન 1414 થી 1451. ઈસવીસન 1526માં બાબર સામે પાણીપતના પ્રથમ યુદ્ધમાં તેનો પરાજય થયો અને સલ્તનત યુગનો અંત આવ્યો અને મુઘલ શાસનની શરૂઆત થઈ. બાબર સામેની જે પાણીપતમાં પ્રથમ યુદ્ધ થયું હતું તેમાં બાબર સામે તેનો પરાજય થયો અને ત્યારથી જ તે મુઘલ શાસનની શરૂઆત થઈ. ટપાલ વ્યવસ્થા. અલાઉદ્દીન ખલજીના સમયમાં સરકારી તંત્ર પૂરતી ટપાલ વ્યવસ્થા મૂકવામાં આવી હતી. ખેપિયાઓ શાહી સંદેશાઓ અને હુકમો લઈ જતા. રાજ્યના મહત્વના મથકે ખેપિયાઓ મળતા. આ રીતે આ વ્યવસ્થા અત્યારની ટપાલ વ્યવસ્થાની પ્રારંભિક આવૃત્તિ કહી શકાય. રાજ્ય વ્યવસ્થા. ઈસવીસન 13મી સદીમાં સ્થપાયેલ દિલ્હી સલ્તનત ભારતમાં રાજ્ય શાસન વ્યવસ્થાની દ્રષ્ટિએ વિશિષ્ટ હતું. દિલ્હી સલ્તનત શાસનના કેન્દ્રમાં સુલતાન હતો. સુલતાનની સત્તા સર્વોપરી ગણાતી, જે સર્વોચ્ચ સેનાપતિ, કારોબારીઓ, સર્વોચ્ચ વડો અને સર્વોપરી ન્યાયાધીશ પણ હતો. સુલતાનની મદદ કરવા એક મંત્રીમંડળ પણ હતું. મંત્રીમંડળના મંત્રીઓ અને અધિકારીઓની નિમણૂક સુલતાન પોતે કરતો. સલ્તનત શાસન વ્યવસ્થા કેન્દ્રીય, પ્રાંતીય અને સ્થાનિક એમ 3 વિભાગોમાં વહેંચવામાં આવી હતી. અગાઉ આપણે જેમ વાત કરી તેમ મુખ્ય 3 વિભાગોની અંદર આ વ્યવસ્થા જોવા મળતી: કેન્દ્રીય, પ્રાંતીય અને સ્થાનિક વ્યવસ્થા. કેન્દ્રીય શાસન વ્યવસ્થા. સુલતાન પછી મંત્રીમંડળ મુખ્ય હતું. સુલતાનનો પ્રધાનમંત્રી વજીર કહેવાતો, જે વહીવટી તંત્રનો વડો કહેવાતો. આ ઉપરાંત મંત્રીમંડળમાં નીચે મુજબના વિભાગોનો સમાવેશ થતો. આમ થોડા ઘણા અંશે આધુનિક મંત્રીમંડળ જેવી વ્યવસ્થા તે સમયમાં જોવા મળતી હતી, જેમાં સૌથી પહેલાં સુલતાન આવે, ત્યારબાદ વજીર આવે, ત્યારબાદ એનું મંત્રીમંડળ આવે. તેમાં સેના વિભાગ, પત્રવ્યવહાર વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ અને ગુપ્તચર વિભાગનો સમાવેશ થતો હતો. ત્યારબાદ જોઈએ પ્રાંતીય શાસન. સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતું, જેને ઇક્તા કહેવામાં આવતું. તેનો વડો ઇક્તેદાર કે મુક્તિ કહેવાતો, જે પ્રાંતની કારોબારી અને ન્યાયતંત્રનો પણ વડો હતો. તેનું કાર્ય જમીન મહેસૂલ એકત્ર કરવાનું અને સુલતાનને જરૂર પડે ત્યારે લશ્કરી મદદ કરવાનું હતું. જોકે અલાઉદ્દીન ખલજી અને મહંમદ તુગલકના સમયમાં કેન્દ્રીય સેનાને મહત્વ આપી ઇક્તેદારો પર નિયંત્રણ સ્થાપવામાં આવેલ. પ્રાંત પછીના એકમને જિલ્લા અને તાલુકામાં વહેંચવામાં આવતા, જેને અનુક્રમે શીખ અને પરગણા કહેવામાં આવતું. ગામનો વહીવટ મુખી કે મુકાદમ કરતો, તેને પરવારી અને કારકુન મદદ કરતા. યાદ રાખો, દિલ્હી સલ્તનતના શાસકો. ગુલામ વંશ ક્યારથી શરૂ થયો? 1206 થી 1290. પ્રથમ એનો રાજા હતો ઇલ્તુમિશ, અંતિમ હતો ગ્લાસુદ્દીન બલબલ. ત્યારબાદ ખલજી વંશ 1290 થી 1320. પ્રથમ હતો રાજા જલાલુદ્દીન ખલજી અને અંતિમ અલાઉદ્દીન ખલજી. ત્યારબાદ તુગલક વંશ 1320 થી 1414. પ્રથમ ગિયાસુદ્દીન તુગલક અને અંતિમ ફિરોઝ શાહ તુગલક. ત્યારબાદ સૈયદ વંશ 1414 થી 1451, ખૂબ જ ટૂંકા ગાળા માટે 10 વર્ષ. પ્રથમ ખિજરખા અને અંતિમ અલાઉદ્દીન. અને ત્યારબાદ છેલ્લે છે લોધી વંશ 1451 થી 1526. પ્રથમ હતો બહલોલ લોધી અને અંતિમ હતો ઇબ્રાહિમ
લોધી. આ માહિતી ખૂબ જ જરૂરી છે, તો બધા જ બાળકો આપણે યાદ રાખીશું. 13મી સદીથી 350 વર્ષ દરમિયાન દિલ્હી સલ્તનતમાં કુલ 5 વંશોએ સત્તા ભોગવી. ગુલામ વંશના શાસકો વિશે આપણે જાણ્યું, જેમાં ઘોરી, એબક, ઇલ્તુમિશ, રઝિયા સુલતાન, નાસિરુદ્દીન, ગ્લાસુદ્દીન બલબલ વગેરે જેવા શાસકો હતા. ખિલજી વંશના શાસકોમાં જલાલુદ્દીન, અલાઉદ્દીન વગેરે વિશે આપણે જોયું. તુગલક વંશમાં મુહમ્મદ બિન તુગલક તેની તરંગી યોજના વિશે જોયું. સૈયદ વંશમાં ખિજ્ર ખાન સૈયદ તે વંશની સ્થાપના કરી હતી. સૈયદ વંશની સ્થાપના ખિજ્ર ખાને કરી હતી. લોધી વંશનો પ્રથમ અફઘાન શાસન હતો અને અંતિમ શાસક ઇબ્રાહિમ લોધી હતો. ત્યારબાદ પાણીપતના યુદ્ધ પછી મુગલ વંશની સત્તા સ્થપાઈ. તે સમયની રાજ્ય વ્યવસ્થાના 3 ભાગો હતા: કેન્દ્રીય, પ્રાંતીય અને સ્થાનિક. સુલતાન કાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતું અને તેને ઇક્તા કહેવામાં આવતું. સુલતાનનો પ્રધાનમંત્રી એ વજીર કહેવાતો. તો આજના આપણે આ પ્રકરણમાં આટલી વસ્તુ જોઈ.